ખેડૂત મિત્રો આપ શ્રી તમામને નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી નિહાળજો, કારણ કે આજે સૌથી મોટા વરસાદના સમાચાર આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ મિત્રો। અંબાલાલ અને પરેશભાઈની આગાહી વિશે પણ વાત કરવાના છીએ। તો મિત્રો રાજસ્થાન તરફથી આવતા ઉત્તરીય દિશાના પવનો વિશે વાત કરીએ તો તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, ઇન્દોર, જલગાંવ અને ભોપાલ સાઈડની જે વરસાદની લાઈન છે ત્યાં સતત ને સતત મિત્રો કોટા રાજસ્થાન પાસે પણ વાદળ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને આગ્રા અને બિયોરા, દાહોદ સુધી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે વરસાદના વાદળ છવાઈ ગયા છે। વડોદરા, દાહોદ, નંદુરબાર, સુરત સુધીની બોર્ડર ઉપર મિત્રો દક્ષિણ ગુજરાત, વલસાડમાં તો ખાસ કરીને પાલઘર, મુંબઈ સુધી મિત્રો વાદળ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં મિત્રો વાત કરીએ તો ખૂબ જ ઘનેરા એવા વાદળ સુરત અને ભરૂચની આસપાસ જોવા મળ્યા હતા મિત્રો। આ તમામ વાદળ છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને સૌરાષ્ટ્ર પ્રાંત વિશે વાત કરીએ તો મિત્રો તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે અમરેલી, પોરબંદર, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, રાજકોટ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, વિરમગામ, કચ્છ અને મહેસાણામાં પણ ખાસ અને હિંમતનગરમાં તો મિત્રો બરફની સ્થિતિ જેવો વાતાવરણીય સંદેશ આવી રહ્યો છે મિત્રો। કરા પડવાની શરૂઆત થઈ શકે છે, ગમે ત્યારે આગાહીની શક્યતા છે। ખૂબ જ મોટા આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી છે, કરા પડી શકે છે મિત્રો। મહેસાણા, રાધનપુર એટલે કે ઉત્તર ગુજરાતની બોર્ડર ઉપર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ ખરાબ વાતાવરણ અત્યારે થઈ ગયું છે। લુણાવાડા, બાંસવાડા મિત્રો અત્યારે રાજસ્થાનમાંથી પણ તમે જોઈ શકો છો તે રીતે ખૂબ જ મોટું વાદળ ફંટાઈને ગુજરાત તરફ આવી રહ્યું છે। કોટા તરફથી આગ્રા અને જલર પાટણ તરફથી મિત્રો વરસાદની આગાહી આવી રહી છે। તો ધીમે ધીમે અન્ય રાજ્યોમાંથી આવતા વરસાદી પવનો મિત્રો ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। આ બાજુ વાત કરીએ તો વડોદરાની અંદર રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, નવાપુર, આહવા, ડાંગની, બિલીમોરા, વલસાડ, વાંસદા, ભાણવથ, અંબોસી, વાપી, ખડોલી, કપરડા આ તમામ જગ્યાએ મિત્રો વરસાદ પડી શકે છે। આ બાજુ બારડોલી, ઉમરપાડા, ખાપર, ડેડિયાપાડા, નર્મદામાં પણ મિત્રો વરસાદની આગાહી છે। અને આગળ વાત કરીએ મિત્રો કે વરસાદનો એટલે કે વાવાઝોડાની શું આગાહી બતાવાઈ રહી છે તો મિત્રો તમે જે પ્રમાણે જોઈ શકો છો મધ્ય ભારત અને ઉત્તર ભારત તરફથી જે પવનો આવી રહ્યા છે, સતત ને સતત પવનનું સર્ક્યુલેશન આગ્રા પાસે એટલે કે અહીંયા તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે વીજળીના નિશાન છે, ત્યાં પવનનું સર્ક્યુલેશન સતત ને સતત વધી રહ્યું છે। ત્યાંથી ઉત્તર ભારતમાંથી જે વરસાદી પવનો છે તે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ લાવી શકે છે। અહીં સુરત પાસે, દક્ષિણ ગુજરાતમાં વ્યારા, નવાપુર, નંદુરબાર, આહવા, ડાંગ, વલસાડ સુધી મિત્રો વલસાડ સુધી વરસાદ આવી શકે છે। વડોદરા, બોડેલી, અલારજીપુર, દહેગાંવ, ખંભાત, ગોધરા તમામ જગ્યાઓએ, લુણાવાડા, બાંસવાડા, ડુંગરપુર અને આ બાજુ વાત કરીએ તો ખેડબ્રહ્મા, મહેસાણા, પાલનપુર, આબુ રોડ સુધી મિત્રો વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં તમે જે પ્રમાણે જોઈ શકો છો મિત્રો અમરેલી બાજુ અને જુનાગઢ બાજુ પણ એક સર્ક્યુલેશન બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આ સર્ક્યુલેશન મિત્રો વરસાદ લાવી શકે છે। જે મિત્રો તમે સાચું સાંભળ્યું, જે પ્રમાણે અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે તે પ્રમાણે તે વરસાદ લાવી શકે છે। તમે જે પ્રમાણે જોઈ શકો છો મિત્રો વેધર એપ્લિકેશનની અંદર બતાવાઈ રહ્યું છે કે જયપુર પાસે અને આગ્રા પાસે, અહીંયા મિત્રો આજે સ્ક્રીન ઉપર બતાવાઈ રહ્યું છે ત્યાં મિત્રો સબલગઢ પાસે એક સર્ક્યુલેશન બનવાની શરૂઆત થઈ ગઈ છે અને રેડ કલરનું એટલે કે રેડ ઝોન તરીકે એલર્ટ આપવામાં આવેલું છે, જે ગુજરાતના ઉત્તર ગુજરાતની બોર્ડરથી ખૂબ જ નજીક રાજસ્થાનની અંદર એક થંડરસ્ટ્રોમ એટલે કે વાવાઝોડાનું મિત્રો સર્ક્યુલેશન બની રહ્યું છે અને પશ્ચિમી વિક્ષેપ આવશે તો મિત્રો ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે વરસાદ આવશે અને વરસાદ નુકસાન કરશે। પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો કરા પડવા સુધીની આગાહી આપી દીધી છે। મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો સવારથી જ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને ત્યારબાદ મિત્રો મોડી સાંજે કેટલાક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પણ પડ્યા છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગાજવીજ અને તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે। તો આની સાથે જ ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે એક પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યો છે અને બંને પરિબળને કારણે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળી રહ્યો છે અને તેના કારણે મિત્રો તે વધારે શક્તિશાળી બની ગયું છે। આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે અને આ દરમિયાન કેટલાક ભાગમાં મિત્રો માવઠાના ઝાપટા પણ પડી શકે છે। જોકે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા તાલુકાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી છે અને અહીં ગાજવીજ સાથે તોફાની પવન સાથે માવઠું પડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર,
મહીસાગર અને દાહોદ જિલ્લામાં તીવ્રતા સાથે માવઠું પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, વલસાડ, ડાંગને નવસારી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની શક્યતા નહીવત છે. પણ જો માવઠું પડશે તો મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે. કચ્છના રાપર ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીના એકાદ સેન્ટરમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડી શકે છે અને આ દરમિયાન તમામ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાથી વિઝિબિલિટી ડાઉન થશે. આમ 2024નો વર્ષ વિદાય લેતા માવઠાથી ગુજરાતને ફરી એકવાર ભીંજવશે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. હજુ મિત્રો ઠંડી વધશે તેવી આગાહી છે. આ દિવસોમાં છેલ્લા 2024ના છેલ્લા દિવસોમાં ઘણા બધા જિલ્લામાં વરસાદ સાથે ઠંડીની અંબાલાલની આગાહી છે. તો ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું પણ થયું છે અને આ સાથે આગામી દિવસોમાં હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક આગાહી પણ કરી દીધી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવન ફૂંકાતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે કહેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. વાત કરીએ તો મિત્રો નડિયાદ, મહીસાગર, પંચમહાલ સહિત ગુજરાતમાં પણ માવઠાની એક સંભાવના રહેલી છે. બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 2 દિવસ નડિયાદ, આણંદ, વડોદરામાં વરસાદનું જોર વધ્યું રહેશે અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ વરસતો રહેશે. અરવલ્લી, ઈડર, વડાલી, મહેસાણાના કેટલાક ભાગોમાં આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદ વરસતો રહેશે. આગામી અઠવાડિયામાં જો વધશે ઠંડીનું જોર તો મિત્રો 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે અને 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 10 થી 8 ડિગ્રી તાપમાન નીચું જશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે તો ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનામાં બીજા પખવાડિયામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન વાદળો આવી શકે છે. ઉત્તરાયણમાં સવારના સમયે સારો પવન રહેશે તો બપોરના સમયે પવન ઘટી શકે છે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું હતું કે હજુ ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેવાની છે. તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. ખાસ કરીને વરસાદનું જોર ઘટતું જશે. આણંદ, નડિયાદ, વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 28 તારીખ સુધીમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે. કચ્છના વિસ્તારોમાં વાદળ છવાયેલા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો મિત્રો આ હતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તેમજ હવામાન ખાતાની આગાહીના મુખ્ય વરસાદના સમાચાર. ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને અને બન્યા રહો આપણી સાથે. દરરોજ નવા વરસાદના સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો. લાલ કલરનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જય કૃષિ વિજ્ઞાન.